મોરબીના હળવદમાં પેટ્રોલ પંપ સંચાલકોની દાદાગીરી સામે આવી છે। ડીઝલ સાથે ઓઇલ લેવા મજબૂર કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હળવદ શહેરમાં ભારત પેટ્રોલ પંપ પરનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ડીઝલ લેવા આવતા ગ્રાહકોને બળજબરી અપાય છે ઓઇલ। પેટ્રોલ જોઈએ તો ₹460નું ઓઇલ લેવા ફરજ પાડતા હોવાનો દાવો છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। એટલે 50 લીટર લો એટલે ફરજિયાત લેવાનું। ફરજિયાત તમારા પૈસાનું લેવાનું કે ફ્રીમાં? પૈસાનું ₹450 કેમ એવો? 50 લીટરના બે થઈ 100 રૂપિયા લીટર પડે હતા ડીઝલ લેવો કોઈ સરકારનો નિયમ હે? કોઈ નિયમ અહીંયા દે હે કેમ કોઈ બોલતું કેમ નથી? બોલે તો અહીંયા ડીઝલ બંધ કરી નાખે છે। ડીઝલ નથી દેતા। ડીઝલ વિના ખેડૂત કેમ દે કરે? અમારે શું કરવાનું અને કઈ કામ ન થવાનું। વિડિયો બંધ કરો। ડીઝલ આપો એના ભરતીઓ કેમ? એટલે કઈ રીતના છે? એટલે સાચો ખેડૂત હોય ને તો લઈ જાય, એને ટ્રેક્ટરમાં જરૂર હોય ઓઇલની એટલે હવે જરૂર હોય પણ ત્યારે ખેડૂત લે। અત્યારે તમે ખેડૂતની મજબૂરીનો ફાયદો શું કામ ઉઠાવો એમ કહેવાનું? આ ફરજિયાત તમે એક દબલું પકડાવો છે 50 લીટર ડીઝલની પાછળ, એનું શું કારણ? એમ ઓઇલ વેચાય કંપનીનો એટલા માટે। એટલે કંપનીના ફાયદા હાટન થઈને તમે ખેડૂતની મજબૂરીનો નો લે તો ઓઇલ નો લે કોને નથી ઓઇલ લેતું પાછું લાવો નો જોતો પાછું જેને ઓઇલ નો લેવું હોય પાછું આપી દેજો। ફરજિયાત છે।